ઇન્કસ્કેપ માં ડિઝાઇન અ સીડી લેબલ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સીડી લેબલ ટેમ્પલેટ બનાવતા, સીડી લેબલ ડિઝાઇન કરતા, ફાઈલને પીએનજી તરીકે સેવ કરતા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓએસ, ઇન્કસ્કેપ આવૃત્તિ 04884. ઇન્કસ્કેપ ખોલો, ફાઇલ પર ક્લિક કરો અને પછી ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ પર. વિડ્થ અને હાઇટ પેરામીટરને 425 પિક્સેલ રાખો. ડાયલોગ બોક્સ બંધ કરો. રેક્ટેંગલ ટૂલ વાપરીને એક ચોરસ બનાવો, તેને લાલ રંગે રંગો. સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ બાર પર વિડ્થ અને હાઇટ પેરામીટરને 425 થી બદલો. આગળ એલિપ્સ ટૂલ વાપરીને એક વર્તુળ બનાવો. ફરીથી સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ બાર પર વિડ્થ અને હાઇટ પેરામીટરને 425 થી બદલો. ચોરસ અને વર્તુળ બંનેને પસંદ કરો. ઓબ્જેક્ટ મેનુ પર જાઓ. અલાઇન a ડિસ્ટ્રિબ્યુટ પર ક્લિક કરો. રિલેટિવ ટીઓ ને પેજ થી સેટ કરો. ઓબ્જેક્ટને સેન્ટરમાં અલાઇન કરો. પાથ મેનુ પર જાઓ. ડિફરન્સ પસંદ કરો. હવે બીજું એક વર્તુળ બનાવો. ફરીથી સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. હાઇટ અને વિડ્થ પેરામીટરને 85 થી બદલો. અલાઇન એન્ડ ડિસ્ટ્રિબ્યુટ વાપરીને તેને પેજના મધ્યમાં અલાઇન કરો. બંને શેપ પસંદ કરો. આ ટેમ્પલેટ છે. આપણે આનો કલર સફેદમાં બદલીશું, તો આ કદાચ દેખાશે નહીં. લેયર મેનુ પર જાઓ અને લેયર્સ પર ક્લિક કરો. વર્તમાન લેયરનું નામ સીડી ટેમ્પલેટ થી બદલો. ભૂલથી થતા એલિમેન્ટ્સના હેરફેરને ટાળવા માટે લેયરને લોક કરો. હવે ચાલો હજુ એક લેયર બનાવો અને તેને સીડી ડિઝાઇન તરીકે નામ આપો. તેને નીચે સીડી ટેમ્પલેટ લેયર પર મૂકો. હવે સીડી ટેમ્પલેટ તૈયાર છે. આપણે આને ભવિષ્યમાં વિવિધ સીડીઝ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો આપણી એસવીજી ફાઈલને સેવ કરીએ. ફાઇલ પર જાઓ અને સેવ એએસ પર ક્લિક કરો. હું તેને ડેસ્કટોપ પર સેવ કરીશ. હું ફાઈલ નામ સીડી ટેમ્પલેટ તરીકે ટાઈપ કરીશ અને સેવ પર ક્લિક કરો. હવે આપણે સીડી ડિઝાઇન લેયર પર કામ કરીશું. ચાલો બેકગ્રાઉન્ડને ડિઝાઇન કરીએ. આ માટે રેક્ટેંગલ ટૂલ વાપરીને ચોરસ દોરો. જ્યાં સુધી રંગ સફેદ છે, આ દેખાશે નહીં. રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો. સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. વિડ્થ અને હાઇટ પેરામીટરને 425 થી બદલો. તેને સેન્ટરમાં અલાઇન કરો. હવે આપણે જોઈ શકીએ છીએ કે બેકગ્રાઉન્ડ કલર બાઉન્ડરીઓમાં છે. ચાલો હવે ગ્રાફિક ઇલિસ્ટ્રેશન ડિઝાઇન કરીએ. ગ્રેડિયન્ટ ગ્રીન ને દોરો. બેઝિયર ટૂલ પસંદ કરો અને એક વાકુ ચિત્ર દોરો. આગળ સ્પોકન ટ્યુટોરિયલ લોગો ઉમેરીએ. લોગો કોડ ફાઇલ લિંકમાં ઉપલબ્ધ છે. ફાઇલ પર જાઓ અને ઇમ્પોર્ટ પર ક્લિક કરો. લોગોના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રની ઉપરની બાજુએ મૂકો. સ્પોકન ટ્યુટોરિયલ લોગોના જમણી બાજુએ સ્પોકન ટ્યુટોરિયલ ટાઈપ કરો. ફોન્ટ સાઇઝ 20 થી બદલો. આગળની લાઈન પર પાર્ટનર વિથ અસ, હેલ્પ બ્રિજ ધ ડિજિટલ ડિવાઇડ ટાઈપ કરો. ફોન્ટ સાઇઝને 8 થી બદલો. સીડી લેબલના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ. ચાલો હું સંપર્ક વિગતોને પહેલેથી સેવ કરેલ લીબરઓફિસ રાઇટર ફાઈલથી કોપી કરું. હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો. કોન્ટેક્ટ અસ ને બોલ્ડ કરો અને તેને મધ્યમાં અલાઇન કરો. ટેક્સ્ટ કલરને ભૂરામાં બદલો. આગળ સીડી લેબલના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ. મેં આને પહેલાથી જ ઇમેજ કોલેજમાં બનાવીને મારા ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સેવ કર્યું છે. તે જ ઇમેજ કોડ ફાઇલ લિંકમાં પણ ઉપલબ્ધ છે. કયા ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો. ફાઇલ અને પછી ઇમ્પોર્ટ પર ક્લિક કરો અને છેલ્લે ઇમેજ1 પસંદ કરો. હવે ઇમેજ અહીં દાખલ કરાઈ છે. ઇમેજને રીસાઇઝ કરો. હું તેને સીડી લેબલના જમણી બાજુએ મૂકીશ. ચાલો ફાઇલ અને સેવ એએસ પર ક્લિક કરીને એસવીજી ફાઈલને સેવ કરો. હું ફાઇલ નેમ
stcd લેબલ તરીકે સેવ કરીશ અને સેવ પર ક્લિક કરો. હવે આપણું સીડી લેબલ તૈયાર છે. ચાલો હવે શીખીએ ફાઈલને પીએનજી ફોર્મેટમાં કઈ રીતે એક્સપોર્ટ કરવું. ફાઇલ પર જાઓ અને એક્સપોર્ટ બીટમેપ પર ક્લિક કરો. એક નવો ડાયલોગ બોક્સ ખુલે છે. એક્સપોર્ટ એરિયામાં પેજ ટેબ પર ક્લિક કરો. બીટમેપ સાઇઝમાં DPI ને 300 થી બદલો. પછી બ્રાઉઝ બટન પર ક્લિક કરો. હું ફાઈલને સેવ કરવા માટે સ્થાન ડેસ્કટોપ પસંદ કરીશ અને હું ફાઈલ નામ st-cd-label ટાઈપ કરીશ અને સેવ પર ક્લિક કરીશ. છેલ્લે એક્સપોર્ટ બટન પર ક્લિક કરો. ચાલો આપણી ફાઈલ તપાસવા ડેસ્કટોપ પર જઈએ. આપણું સીડી લેબલ આવું દેખાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સીડી લેબલ ટેમ્પલેટ બનાવતા, સીડી લેબલની ડિઝાઇન કરતા, પીએનજી ફોર્મેટમાં સેવ કરતા. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. ઇન્કસ્કેપ માટે સીડી લેબલ બનાવો. તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી MHRD ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.